હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે એક મિત્ર સિંગાપુરથી નિયો ડીજીઆઈ નિયોનું મિની ડ્રોન લાવેલા છે. આજે એમનો ટેસ્ટ કરીશું. એની બોડી એકદમ સિમ્પલ છે, એકદમ હલકું છે વેટની અંદર, બરાબર. અને કોટેડ છે સેફ્ટી કવરથી ટોટલી, અને વાઇડ એંગલ શૂટ કરે છે, બરાબર. એના સાથે રિમોટ આપેલું છે, જે ફ્લાઇંગ વન હેન્ડથી તમે ટોટલી કવર કરી શકો. આની સાથે સાથે એક ડિસ્પ્લે પણ આપેલી છે આપણને. આમાં ઓટો કંટ્રોલ બી થાય. હા, ઓટો કંટ્રોલ બી આવે. ઓટો કંટ્રોલ ડિસ્પ્લે વિથ ચાલુ થાય. બીજું આ હેડ ડિસ્પ્લે છે, જે આપણે આઈઝ ઉપર પહેરીને ફ્લાય કરવાનું, અને ટોટલી વ્યૂ છે આની અંદર બતાવે છે. આની અંદર બે બટન આપેલા છે, એક કંટ્રોલના આપેલા છે અને એક ઓટો લેન્ડિંગનું આપેલું છે. સેકન્ડ વન એક ચાર્જિંગ કેબલ આપેલું છે, જે તમે ડાયરેક્ટ ચાર્જરથી તમે ચાર્જ કરી શકો. થર્ડ વન છે ને, એ મેમરી કાર્ડ ઇનપુટ માટે આપેલું છે, કે જે બી શૂટ તમે કરો, હા, બધું એમાં રેકોર્ડ કરો. બરાબર. અને પાછળ બેટરી અને હેડ ગ્રીપ છે, જે તમે એડજસ્ટ કરી શકો છો અહીંયાથી. ટોટલી તમારું જે હેડ હોય, જે હેડની સાઈઝ, હા, એ કલેક્શન જે રીતનું તમારે ફીડ કરવું એટલું ફીડ કરી રાઉન્ડ ફેવરિંગ તમે કલેક્શન કરી શકો. એની સાથે સાથે છે એક ચાર્જર આપેલું છે, 3 બેટરી આપેલી છે મિની, બરાબર. જે મિની ડ્રોન છે, મિની બેટરી આપેલી છે. ટોટલ 3 કંપની અંદર એક્સ્ટ્રા આપ જ છે તમને, બરાબર. આવું રવિભાઈ, આપણે આનો ફ્લાઇંગ ટેસ્ટ કરીશું લાઈવ. ઓકે, પહેલા અંદર બેટરી પર. હા, એના અંદર ટોટલી સેટઅપ આપણે કરીને લાઈવ ફ્લાઇંગ. આનું સેટઅપ કઈ રીતે રહે પણ તમને બતાવી દઈએ અમે. બને યારો અમારી સાથે દેખે કેવો નજારો રહે. આપણે જોઈએ લોકોનું એક્સપિરિયન્સ કેવું થાય છે, જેવા લોકો જોઈ રહ્યા છે તમને બતાવીશું. ચલો લેટ્સ ગો સેટઅપ. આ બેટરી છે, જે ધીસ વન એકદમ શોર્ટ બેટરી છે, બિસ્કિટ ટાઈપ છે, નાની, અને એકદમ લૂઝ વેટ છે, કોઈ એનો વેટ જ નથી, બરાબર. આ રીતે ઇનપુટ કરવાની અને જે એની બે સ્વિચો છે, એક મોડ સ્વિચ છે અને બીજી ડીજીઆઈનું જે ઓન ઓફ કરવાની સ્વિચ હોય એ સ્વિચ છે. એટલે સિંગલ ટાઈમ પ્રેસ કરીને અને પ્રેસ કરી રાખવાની, જેથી આ ડ્રોન ચાલુ થઈ જશે. ટોટલી જે ડ્રોન ચાલુ કરવાની જે સિસ્ટમ છે, એ બી રિમોટમાં છે, સેમ ટુ સેમ, અને એ જ એલઈડી હેડ એલઈડીમાં સેમ ટુ સેમ સિસ્ટમ છે, બરાબર. આપણે બધું એકવાર ઓન કરી લઈએ. સિંગલ પ્રેસ અને લોંગ પ્રેસ ઓન થઈ ગયું, બરાબર. જે તમે જોઈ શકો છો અંદર ડિસ્પ્લે બતાવતી હશે. રેડી? ઓકે. હા, આવું એનું થર્ડ પોઈન્ટ છે રિમોટ, જે માસ્ટર માઇન્ડ છે આ બંનેનો, બરાબર. એ બી સેમ સિસ્ટમથી ચાલુ થશે, સિંગલ પ્રેસ અને લોંગ પ્રેસ. રેડી, બરાબર. ટોટલી અમે એકવાર એના કનેક્ટ કરી ચૂક્યા છીએ, એટલે હાલ સેટઅપ ટોટલી એકબીજા સાથે કનેક્ટ થઈ ગયેલો છે, બરાબર. ફ્લાઇંગ ટેસ્ટ કરીએ, બનાવો અમારી સાથે. આ એનું રિમોટ કંટ્રોલ છે, જે કેસરી કલરનું જે બટન છે, એ 2 ટાઈમ પ્રેસ કરવાથી સ્ટાર્ટ થઈ જશે ડ્રોન, બરાબર. આપણે એને સ્ટાર્ટ કરીએ. આ ફોરવર્ડ જવા માટે, અને બેકવર્ડનું કોઈ સ્વિચ નહીં આવતી. કેમેરો પ્લસ માઇનસ કરવાની સ્વિચ છે, અને રેકોર્ડ કરવાની છે. ટોટલી 1 2 3 4 5 સ્વિચો આપેલી છે, બરાબર. ચલો આપણે ટેસ્ટ કરીએ. સ્ટાર્ટ. રિએક્શન જોઈ શકો છો ભાઈનું.
ગાઈઝ એનું જે સ્મૂથનિંગ છે બહુ એટલું પાવરફુલ છે. આ તમે જે જોઈ રહ્યા છો એ વડનગરનું જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે તેનું જે મેન સર્કલ છે એ સર્કલ છે, બરાબર. અને આ સ્ટ્રેટ જે બીએન હાઈસ્કૂલ પ્લસ હાટકેશ્વર સાઈડ જાય છે એ સ્ટ્રેટ લાઇન છે અને ત્યાંનું આ માર્કેટ છે ટોટલી, બરાબર. અને જે ડ્રોનનું જે બી પરફોર્મન્સ છે એ બહુ પાવરફુલ છે. એનું વેટ કરતાં એનું પરફોર્મન્સ બહુ પાવરફુલ છે. અને જે વિડીયો જે શૂટ કરે છે 4K શૂટ કરે છે. આ જે લક્ષ્મી આર્ટ ડિજિટલ સ્ટુડિયો છે એ મારો પોતાનો છે અને અહીંયાથી જ અમે રવિ, હું અને પટેલ 3 ફ્લાઇંગ ટેસ્ટ કરીએ છીએ. રવિ બોલાવે છે, શું છે ચૂપ નીચે. અમે સેકન્ડ ઓપ્શન ચૂઝ કર્યો અમારા માર્કેટને સાઈડની બાજુ, જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એના પાછળનું જે અમારી લાઇનનું જે માર્કેટ છે ત્યાંથી ટ્રાય કર્યો. થોડી બીક બી લાગતી હતી અને ડર બી લાગતો હતો કે કોઈ ઇન્સિડન્ટ ના બની જાય. પ્લસ જે રિમોટ કંટ્રોલ છે તો અમારાથી એક્ઝેક્ટ કલેક્શન નહોતું હતું, વન ટાઈમ ફ્લાય હતું, ફર્સ્ટ ટાઈમ હતો અમારો, બરાબર. અને ડર બી હતો કે એનું રેન્જ છે 400 મીટરની, 400 મીટરથી દૂર જાય તો આના અંદર બેક ટુ હોમનું ઓપ્શન આપેલો છે. પણ મારા અંદાજ પ્રમાણે મેં જે બી સેટલમેન્ટ કર્યું એમાં લોકેશન ટ્રેક નહોતું થતું, તો બી અમે ફ્લાય કરવાની કોશિશ કરી, બરાબર. આ ટોટલી એરિયા કોલેજ ચોકડીનો છે, જે વડનગર આપણે સુલતાનપુર, ઊંડાઈ હાપુર જેની રિક્ષાઓ ત્યાંથી ભરાય છે. સામેની સાઈડ હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અને આ સાઈડ રોહિતવાસને બધું ટોટલી કવર કર્યો છે. વાઇડ એંગલ અમે ચેક કર્યો તો ટોટલી એનું પરફોર્મન્સ એકદમ ગુડ મળ્યું અમને, બરાબર. અને થોડો ડર લાગતો હતો તો બેકઅપ ઉતારતા હતા અમે, બરાબર. અને એનું ફ્લાઇંગ એક્સપિરિયન્સ છે બહુ ગુડ રહ્યો છે મારા માટે. અને જો ઇનકેસ તમારે લાવવું હોય તો તમે ટેસ્ટ કરી શકો છો. હેલો, હાવ આર યુ? ફાઇન, ઓકે. આના અમે ટોટલી 2 ટેસ્ટ કર્યા, એક વાઇડ એંગલની અંદર અને એક નાની જગ્યામાં. જે અમારી સ્ટ્રેટ લાઇન તમે જોઈ શકો છો, જો ટેરેસ લાઇન છે એની અંદર આરામથી એ એડજસ્ટ થઈ જાય છે અને એનું ગ્રિમ્બલ મોશનથી ચાલે જ જાય છે. સેકન્ડ, અમે વાઇટ અમારી જે સ્ટુડિયોનો જે ફ્રન્ટ ઓફ છે ત્યાંથી અમે એન્ટર કર્યો, બરાબર. જે તમે દેખી શકો છો મારા સ્ટુડિયોની અંદર આરામથી જાય, હું ત્યાં એના કંટ્રોલ કરું છું અને આરામથી સ્ટુડિયોની અંદર એન્ટર થાય છે વિધાઉટ ટ્રબલ, બરાબર. એટલે આનું ફ્લાઇંગ એક્સપિરિયન્સ બહુ ગુડ છે મારા માટે. ભાઈ અમો જબરી મજા, એક નંબર ફ્લાય કરે છે, એક નંબર ફ્લાય કરે. પટેલ, તમને કેવું લાગ્યું? જે વિડીયો શૂટ છે તમે દેખ્યો હશે, એક નંબર ફ્લાય કરે છે. અને આમાં વિડીયો ઉતારીને તમને બતાવીશું કેવું પિક્ચર આનું છે. બતાવ્યું એ જ પિક્ચર છે. નવો મોબાઈલ લાય બને રહો અમારી સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી. બીજું કોની પ્રાઇસ ઇન્ડિયાની અંદર 50,000 થી 48 થી 50,000 છે, બરાબર. કોઈને બાય કરવો તો એમેઝોન ની અંદર મળી રહેશે, ફ્લિપકાર્ટ ની અંદર મળી રહેશે. આઉટ ઓફ કન્ટ્રી થી તમે મંગાવો છો, બરાબર, તો તમને સારો એવો બેનિફિટ મળશે, બરાબર. જય માતાજી. જય માતાજી.